ધોરણ 12 પ્રકરણ નંબર 4 સત્યગ્રહાશ્રમ. લેખક વિનોબા ભાવે. કૃતિનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. સૌથી પહેલાં લેખક પરિચય જોઈશું. લેખક વિનોબા ભાવે. જન્મ 11/9/1895, અવસાન 15/11/1982. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરી ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. જન્મ તેમનો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાજીને વડોદરામાં નોકરી હતી અને તેને કારણે વિનોબા ભાવેના જીવનના શરૂઆતના વર્ષો ગુજરાતમાં વીતે છે અને ત્યારબાદ જ્યારે એની યુવાન અવસ્થા આવે છે ત્યારે પોતાના ઘરનો ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાયા અને તેને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ એમણે કર્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. વિનોબા ભાવે ગુજરાતી સિવાય ઘણી બધી ભાષાઓને જાણતા હતા. એટલે કે મોટા ભાગની ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. ભારતમાં બોલાતી મોટા ભાગની ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. હવે મોટા ભાગની ભારતીય ભાષાના તેઓ જાણકાર હતા એટલે તેમને ઘણી બધી ભાષાઓ આવડતી હતી અને એમણે અનેક વિષયો પર પુસ્તકો લખેલા છે, જેના નામ છે ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ. તેમણે ભૂતાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરી ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આપણે આ સત્યગ્રહાશ્રમ છે એમાં પણ આપણે જોઈએ તો ગાંધીજી વિશે જ્યારે એમને ગાંધીજી પાસેથી જે શિક્ષા પ્રાપ્ત થઈ છે તેની વાત અહીંયા લેખકે મૂકેલી છે. તો તેમણે આખા ભારત ભ્રમણ કર્યું અને આખા ભારતમાં ફર્યા ત્યારે તેઓ ગરીબો માટે એમણે હજાર એકર જમીન એમણે એકત્ર કરેલી અને ગાંધીજીના જે આધ્યાત્મ વિચાર હતા તે વિચારથી ઘણા બધા વિનોબા ભાવે પ્રભાવિત હતા. તો એક એમના ગાંધીજીના વિચારોના વારસદાર પણ જોવા મળે છે. આમ તો વિનોબાએ આત્મકથા લખી નથી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. વિનોબા ભાવે આમ તો કોઈ એવી આત્મકથા લખી નથી, પણ એમના જીવન પ્રસંગો એનો અહિંસાની ખોજ નામે સંકલન કરવામાં આવ્યું છે, જેમાં એના જીવન પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. તો તેમાંથી આ પ્રકરણ લીધું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. વિનોબા ગાંધીજીના અનુયાયી બન્યા છે. ગાંધી વિચારથી તેઓ પ્રભાવિત હતા. તો એની વાત આ પ્રકરણમાં છે. આ સિવાય કોચરબ આશ્રમના એક શ્રેષ્ઠ આશ્રમવાસી તરીકે કેવી નામના વિનોબાએ મેળવી છે તેની પણ વાત અહીંયા રજૂ થઈ છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈ એ સમયગાળાના કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. એમણે જે નામના મેળવી અને ગાંધીજીના આગ્રહ એમણે 1 વર્ષની રજા લીધી પોતાના કામમાંથી અને એ સમયગાળામાં એમણે કેવા ઉત્તમ કાર્યો કર્યા છે એની એક સરસ મજાની વાત અહીંયા મૂકી છે. અને આ એકમમાં આ પ્રકરણમાં
વિનોબા ભાવે એક ચિંતક તરીકે અને કાર્યકર્તા તરીકે એમની તસવીર જોવા મળે છે. વાત કરીશું આપણે આપણા આ પ્રકરણની. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. લેખક કહે છે, વિનોબાજી કહે છે કે જ્યારે હું નાનો હતો ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય તરફ ખેંચાયેલું રહેતું હતું. ભણી એટલે તરફ. બંગાળ અને હિમાલય તરફ એમનું ધ્યાન ખેંચાયેલું રહેતું હતું. લેખક બંગાળ અને હિમાલયના સપનામાં જ હંમેશા મહાલ્યા કરતા હતા. એમના સપનાઓમાં બંગાળ અને હિમાલય જવાની એક ઈચ્છા જોવા મળતી હતી. કેમ કે એક તરફ બંગાળમાં જે વંદે માતરમની ક્રાંતિની ભાવના ચાલી રહી હતી અને બીજી તરફ હિમાલયમાં જે શાંતિનો જ્ઞાનયોગ ચાલી રહ્યો હતો, આ બંને લેખકને આકર્ષિત કરતા હતા. અહીંયા ક્રાંતિ એટલે આપણે પરિવર્તન એવો એનો અર્થ લેશું. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બસ બે સ્થળને એકી સાથે પહોંચી ગયો. એક તરફ હિમાલય ને બંગાળ બંને તરફ જવાના લેખકના વિચાર, અને આપણે હિમાલય અને બંગાળ બંને રસ્તાની વચ્ચે કાશી નગરી પડતી હતી. સંજોગ એવા બન્યા, કાર્યને લીધે કંઈક એવા સંજોગ બન્યા કે વિનોબાજી એ ત્યાં આવી પહોંચે છે. ક્યાં? તો કે કાશી નગરી તરફ, જે બેઉના રસ્તા તરફ પડતી હતી, હિમાલય અને બંગાળના. પણ વિનોબાજી નથી હિમાલય જતા અને નથી જતા બંગાળ, પણ મનોમન એટલે મનમાં ને મનમાં એ બંને સ્થળે એક સાથે પહોંચી ગયા. મનમાં ને મનમાં એ જાણે બંને સ્થળે એક સાથે આવી ગયા છે. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો એમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. લેખક ગાંધીજી પાસે જાય છે. ગાંધીજી પાસે જઈ અને વિનોબાજીને હિમાલયની શાંતિ પણ પ્રાપ્ત થાય છે અને બંગાળની ક્રાંતિ, આ બંને જ વસ્તુ એમને મળે છે. અને ગાંધીજીના સાનિધ્યમાં રહી અને વિનોબાજી જે પામે છે એ ક્રાંતિ અને શાંતિ બંનેનો ખૂબ જ અપૂર્વ સંગમ હતો. જાણે બંને ક્રાંતિ અને શાંતિ એ બધું જ જાણે ગાંધીજી સાથે રહી અને લેખકને મળી ગયું હોય એવું એમને લાગી રહ્યું છે. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. જ્યારે વિનોબાજી એક કાશી આવે છે ત્યારે ગાંધી બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ગાંધીજીના ભાષણની લોકો ઉપર ઘણી બધી અસર પડતી હતી, જેને કારણે એની ખૂબ જ જોરશોરથી ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના એક હિન્દુ વિશ્વવિદ્યાલય હતું, એમાં બાપુનું આ ભાષણ થયું હતું. હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ગાંધીજીનું ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગેની વાત સમજાવી હતી. ગાંધીજીની ભાષણમાં અહિંસા અંગેની વાતો ગાંધીજી સમજાવે છે. અહિંસા એટલે તો કે વ્યક્તિ પોતાના મનથી, પોતાના વિચારથી અને પોતાના વાણીથી, પોતાના શબ્દથી કે પોતાના કામથી કોઈ પણ રીતે હિંસા ન કરે એવી એક વૃત્તિ ધરાવો. કે કોઈ વ્યક્તિ છે એ પોતાની મનથી, પોતાની વાણીથી અને પોતાના કર્મથી કોઈ પણ હિંસા ન કરવાની વૃત્તિ કે એને અહિંસા કહેવામાં આવે છે. તો અહિંસા અંગે ગાંધીજીએ ઘણી બધી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને નિર્ભયતા વગર ન આવી શકે. મુખ્ય વાત તો ગાંધીજીની એ હતી કે વ્યક્તિની અંદર જો નિર્ભયતા હોય,
વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારની બીક ન હોય, નિર્ભયતા હોય, એ વગર અહિંસા ન ચાલી શકે. નિર્ભયતા હોવી જરૂરી છે, કેમ કે સૌથી વધારે મહત્ત્વની અહિંસા છે, અને અહિંસા છે એ નિર્ભયતા વગર ન આવી શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. હવે આ ભાષણમાં ઘણા બધા મહારાજાઓ આવ્યા હતા. હવે અહીંયા અહિંસાની વાત છે, બીજી બધી ભાષણ જે કરી છે એમાં મુખ્ય વાત શું છે, તો કે ભારત છે એ ભારતને આમ તો આઝાદી અપાવવાનો એક મુખ્ય ધ્યેય એ ગાંધીજીનો હતો, અને એની સાથે જોડાયેલા લોકોનો પણ હતો. તો અહીંયા દેશ માટેની વિચાર કરવાની વાત હતી. એ સમયે અહીંયા વિવિધ આભૂષણોથી સજી ધજીને તૈયાર થઈને આવેલા મહારાજાઓને સારી પેઠે ગાંધીજીએ જોડી કાઢ્યા. એટલે સારી રીતે ગાંધીજી એના પર ખીજાઈ જાય છે કે એમણે અહીંયા જે વાત થઈ રહી છે એ વાત છે, તો કે અહીંયા ભારતની જે દશા છે એ દશામાંથી ભારતને ઉગારવાનો છે. તો અત્યારે આ ભાષણમાં આભૂષણોથી સજી ધજેલા આવેલા મહારાજાઓ પર તે ખીજાય પણ છે. હું ત્યાં પહોંચ્યો ત્યારે ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં તેનો પ્રભાવ હતો. વિનોબાજી જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ એક ઐતિહાસિક ભાષણ, ગાંધીજીના જે ભાષણ થયું છે એ ભાષણનો ઘણી બધો ચર્ચા થઈ રહી છે એવું એનું ભાષણ હતું. તો આ ભાષણને 1 મહિનાનો સમય તો વીતી ગયો છે, છતાં પણ એ નગરમાં એ ગાંધીજીના ભાષણનો પ્રભાવ ઘણો બધો જોવા મળે છે. જ્યારે મેં ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો. જ્યારે વિનોબાજી આ ભાષણ વાંચે છે ત્યારે એમના મનમાં કેટલી બધી શંકાઓ ઉત્પન્ન થાય છે, એમના મનમાં કેટલા બધા સવાલો ઊભા થાય છે. પણ આટલા બધા સવાલો એના મનમાં ઊભા થાય છે એટલે આ બધા જ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો ગાંધીજીની સામે મૂકતો એક પત્ર છે એ બાપુના નામે લખે છે. એની અંદર એમને જે કંઈ પણ શંકા લાગે છે, જે કંઈ પણ એમને જે સવાલો જાગે છે એ એમાં લખે છે. અને એમણે એટલે કે ગાંધીજીએ આ પત્રનો લેખકને ખૂબ સરસ જવાબ આપે છે. 10-15 દિવસ પછી ફરી મેં એમની શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. 10-15 દિવસ પછી ફરી ગાંધીજીને વિનોબાજી એમની શંકાઓ પૂછે છે કે એમને જે કંઈ પણ ભાષણ આ વાંચ્યું એટલે એમને જે કંઈ પણ શંકાઓ થઈ, જે કંઈ પણ એમને પ્રશ્ન થયા, એ પ્રશ્ન એમણે ગાંધીજીને પૂછ્યા, એટલે કે પત્રમાં લખ્યા. ગાંધીજીએ પત્રનો ખૂબ સરસ જવાબ પણ આપ્યો. પણ 10-15 દિવસ પછી લેખક એમને ફરીથી એ શંકા પૂછે છે ત્યારે ફરીથી એક પત્તું આવે છે. અહીંયા પત્તું શબ્દનો અર્થ છે પત્ર. ફરીથી એક પત્ર આવે છે. એમાં એવું લખ્યું કે અહિંસા વિશે વિનોબાજીને જે પ્રશ્ન થયા છે એનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. પત્રમાં સવાલો લખીને મોકલો તો એની અંદર એ જવાબ ન મોકલી શકાય, એટલે પત્ર વ્યવહારથી એનો જવાબ છે એ ન મળી શકે, એનું સમાધાન ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને અહીં રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. ગાંધીજીએ પત્રમાં કીધું કે અહિંસા વિશેનું સમાધાન છે એ પત્ર વ્યવહારથી ન થઈ શકે, એના માટે જીવન સાથેનો સ્પર્શ હોવો જોઈએ. તમારું જીવન જો આ વાત સાથે જોડાય, તમારું જીવન જો આ ભાષણમાં કીધેલી અહિંસાની વાત સાથે જોડાય, સ્પર્શ થાય તમારા જીવનનો, તો તમને આ વાત સમજાય. એટલા માટે તમે થોડા દિવસ મારી પાસે મારા આશ્રમમાં આવો અને મારા આશ્રમમાં તમે રહો. ત્યાં ધીરે ધીરે આપણે આ બધી વાતચીત છે એ ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે મને સ્પર્શી થઈ ગયો. ગાંધીજીએ લખ્યું કે જીવન સાથેનો સ્પર્શ જોઈએ. આ વાત પત્ર વ્યવહારથી, પત્ર
માં પ્રશ્ન લખવાથી અને હું પત્રમાં એનો જવાબ આપું એવી રીતે એનું સમાધાન ન થાય, પણ તો કે જીવન છે એને તમારે આ અહિંસા સાથે તમારા જીવનને જોડવું પડે. એટલે કે સમાધાન વાતોથી ન થાય પણ જીવનથી થાય. કોઈ પણ સમસ્યાનો હલ ક્યારે થાય? તો કે વાતોથી ન થાય, તમે એને અનુભવો, તમે એને સ્પર્શો, તમારું જીવન એને સ્પર્શે ત્યારે થાય. તો આ ગાંધીજીની વાત છે એ વિનોબાજીને સ્પર્શી જાય છે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી, જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી ન હતી. આ જવાબ જ્યારે ગાંધીજીએ મોકલ્યો ત્યારે આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી. આશ્રમની અંદર, ગાંધીજીના આશ્રમની અંદર જે પણ નિયમો છે, કેવા નિયમો છે, તો એની એક પત્રિકા પણ એમણે સાથે મોકલી છે, જે વિનોબાજીને વધારે આકર્ષિત કરે છે. ઓર એટલે કે અહીંયા વધારે આકર્ષિત કરે છે. ત્યાં સુધી, આટલા સમય સુધી કોઈ આવી પત્રિકા, કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા એ લેખકે વાંચેલી નથી જેમાં આવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હોય. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. પહેલાં તો એમણે જે પોતાની સંસ્થાની પત્રિકા, નિયમ પત્રિકા મોકલી, એમાં ગાંધીજીએ પહેલાં લખ્યું હતું કે આ આશ્રમ છે એનું ધ્યેય વિશ્વના હિતનું છે. વિશ્વના હિતની આ ધ્યેય રાખવાવાળી એક સંસ્થા છે અને અવિરોધી દેશ સેવા છે. અવિરોધી દેશ સેવા એટલે તો કે કોઈનો પણ વિરોધ ન કરવો, એટલે કે પોતાને લીધે થઈને બીજાને નુકસાન ન થાય અને કોઈનો વિરોધ ન કરવો, એવી દેશ સેવા આ સંસ્થાનું ધ્યેય છે. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. અને આ માટે અમે નીચે થોડાક નિયમો લખ્યા છે, એ નિયમોનું પાલન અમે કરીએ છીએ. એ વ્રત અમે માનીએ છીએ. અહીંયા વ્રત એટલે કે પોતાના જે સંસ્થાના જે વ્રત છે એની વાત કરી છે, આશ્રમના વ્રત છે, જે વ્રત એ લોકો પાળે છે એની વાત કરી છે. જેમાં એમણે લખ્યું, નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. હવે એની અંદર એને એવું પણ ઉલ્લેખ કર્યો હતો કે નીચેના જે વ્રતો છે એને અમે માનીએ છીએ. હવે એ વ્રત છે સત્ય. સત્ય એટલે જીવનમાં સત્યનું હંમેશા પાલન કરવું, જીવનમાં સત્યને મહત્ત્વ આપવું. આ ગાંધીજીએ જે કંઈ પણ પોતાની નિયમ પત્રિકા મોકલી છે એમાં એમણે જે એના વ્રતોને જે લોકો માને છે એની વાત કરવામાં આવી છે, જેમાં છે સત્ય. ત્યાર પછી છે અહિંસા. તો કે હમણાં આપણે જોયું હતું કે વાણીથી, શબ્દથી, કર્મથી, પોતાના મનથી કોઈ પણ વ્યક્તિ પર હિંસા ન કરવાની પ્રવૃત્તિ એટલે અહિંસામાં પણ માને છે. ત્યાર પછી વાત કરી તો કે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે મનુષ્યએ પોતાની પાંચેય ઇન્દ્રિય પણ અંકુશ રાખવો. મનુષ્યએ પોતાની પાંચેય ઇન્દ્રિયો પણ અંકુશ રાખવો, જેને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. અસ્તેય. અસ્તેય એટલે તો કે આશ્રમનો નિયમ હતો કે અસ્તેય એટલે તો કે વ્યક્તિને જરૂરિયાત ન હોય છતાં પણ જરૂરિયાત કરતાં વધારે વાપરવું તેને ચોરી કહેવામાં આવે. જરૂરિયાત કરતાં વધારે વાપરવું તેને ચોરી કહેવામાં આવે. તેને અસ્તેય કીધું છે. એટલે કે જરૂરિયાત વિના વગર કોઈએ કોઈ વસ્તુ એને વાપરવું નહીં. ત્યાર પછી આગળ બીજો શબ્દ આપ્યો છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે અહીંયા એનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુનો જરૂર મુજબથી વધારે સંગ્રહ ન કરવો. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એટલી એને વાપરવી, એ વસ્તુનો સંગ્રહ ન કરવો. ત્યાર પછી છે શરીર શ્રમ. એટલે કે શરીરને શ્રમ આપવું, શરીર પાસે કામ લેવડાવવું, શરીરનું ને શ્રમ આપવું. શરીર પાસેથી એટલે કે શરીરની મહેનત દ્વારા કાર્ય કરવું.
વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. એકાદશ વ્રતો એટલે કે 11 વ્રતોના નામ લખ્યા હતા, જેમાં આપણે જોયું કે સત્યનું પાલન કરવું, ત્યાર પછી તો કે અહિંસાનું પાલન કરવું, પછી બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે કે 5 ઇન્દ્રિયો પર અંકુશ રાખવો, ત્યાર પછી કે અસ્તેય. અસ્તેય એટલે શું? તો કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું એને ચોરી કહેવામાં આવે, એવો આશ્રમનો નિયમ છે અને તેનું પાલન કરવું. અને શરીર શ્રમ એટલે કે શરીરની મહેનત કરાવવી, શરીરને શ્રમ આપવો. તો આ બધી વસ્તુ છે એ શબ્દ સમૂહ માટે પણ આવી શકે, તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન ભાળ્યું. લેખક આગળ કહે છે કે આવું બધું વાંચીને મને ખૂબ જ નવાઈ લાગે છે, ખૂબ જ આશ્ચર્ય લાગે છે, નવાઈવાળી વાત લાગે છે કે આવું પણ હોઈ શકે. લેખકે એટલે કે વિનોબાજીએ તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, ઇતિહાસની ઘણી બધી ઘટનાઓ, ઇતિહાસ વિશે ઘણું બધું વાંચી કાઢેલું છે, પણ દેશના ઉદ્ધાર માટે થઈ અને આવા વ્રતોનું પાલન કરવું જરૂરી મનાયું હોય આવું એણે ક્યાંય સાંભળ્યું નથી. દેશની પ્રગતિ માટે આ બધા વ્રતોનું પાલન કરવું એ જરૂરી છે એવું એમણે ક્યાંય નથી વાળ્યું, અને અહીંયા એણે પહેલી વખતે આ વસ્તુ જોવે છે એટલે એમને નવાઈ લાગે છે. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મભક્તિમાં, ભક્તિ માર્ગમાં આવે છે, ધર્મગ્રંથમાં ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. વિનોબાજી દેશ સેવા એનામાં ભરપૂર છે. અહીંયા એ જે સમય ચાલી રહ્યો છે એ સમય હતો તો કે અંગ્રેજો પાસે ભારત દેશ છે એ ગુલામ હતો, તો અહીંયા દેશના ઉદ્ધાર માટેનું કાર્ય કરવામાં આવે છે. એટલે એ કહે છે કે ઘણા બધા યોગશાસ્ત્રમાં, ઘણા બધા આપણા ધર્મગ્રંથોમાં, ભક્તિની વાતોમાં, એ બધામાં આવી બધી વાતો સાંભળી છે, પણ દેશ સેવા માટે પણ આ બધા વ્રતો જરૂરી છે એ વાત પણ આ પત્રિકામાં નોંધાયેલી હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે એવું મને લાગ્યું, પણ આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. ગાંધીજીના પત્રિકામાં આ બધા નિયમોનો ઉલ્લેખ છે. આ વાંચી અને વિનોબાજીનું મન એના તરફ ખેંચાઈ જાય છે, એ એનાથી પ્રભાવિત થઈ જાય છે કે આ માણસ છે એ દેશની રાજનૈતિક સ્વતંત્રતા તો કરાવશે જ, દેશ ગુલામ છે એમાંથી એને આઝાદી અપાવશે જ, રાજનૈતિક સ્વતંત્રતા તો અપાવશે જ, સાથે સાથે ભારત દેશમાં આધ્યાત્મિક વિકાસ પણ સાધવા માગે છે. અને આવું લેખકને લાગે છે, અને વિનોબાજી લેખકને આ જ જોઈતું હતું. એટલે બાપુએ આગળ પત્રમાં લખ્યું છે કે તું અહીં ચાલ્યો આવ. અને આ વાંચી અને વિનોબાજી છે એ બાપુની પાસે ત્યાં પહોંચી જાય છે. એ દિવસ હતો 17 જૂન 1916નો. એ દિવસ હતો 7 જૂન 1916નો. 7 જૂન 1916નો દિવસ એ હતો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો. એ દિવસ 7 જૂન 1916નો દિવસ હતો. એ દિવસે લેખક અમદાવાદ સ્ટેશને ઉતરે છે. એમની પાસે કોઈ ઝાઝો સામાન, વધારે સામાન તો કંઈ હતો નહીં, એટલે જાતે જ એ સામાનને ઉપાડી લે છે અને રસ્તો પૂછતા પૂછતા એ આગળ ચાલે છે. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગ્યે આશ્રમે પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાય કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. એલિસ બ્રિજ અમદાવાદનો એક વિસ્તાર છે. એના રસ્તે ચાલીને સવારે 8 વાગ્યા જેવા સમયે વિનોબાજી એ આશ્રમ પર પહોંચી જાય છે, જેને કોચરબ એવું નામ આપવામાં આવ્યું છે. બાપુને એવી ખબર પહોંચાડવામાં આવી કે કોઈ એક નવા ભાઈ આવ્યા છે. બાપુ કહે છે કે ભલે
નાહી ધોઈને મને મળવા એ ભાઈ આવે. એટલે લેખક નાહી ધોઈ અને એમની પાસે મળવા પહોંચી જાય છે. ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે પણ આ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે આવું તો ક્યારેય સુણ્યું ન હતું. એ શાક સમારતા હતા. જ્યારે લેખક એમની પાસે જાય છે ત્યારે બાપુ શાક સમારતા હતા. હવે આ દ્રશ્ય જોઈને પણ વિનોબા ભાવેને નવાઈ લાગે છે કે એમની માટે તો એક નવાઈ ભર્યું જ દ્રશ્ય છે કે ગાંધીજી તો એક રાષ્ટ્રનેતા હતા અને રાષ્ટ્રનેતા કંઈ શાકભાજી થોડા સમારે. આવું ક્યારેય સુણ્યું ન હતું. સુણવું એટલે સાંભળવું. આવું ક્યારેય સાંભળ્યું ન હતું કે કોઈ મોટા રાષ્ટ્રનેતા હોય એ શાકભાજી સમારતા હોય. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજીનું પ્રથમ દર્શન વિનોબાજીને થાય છે એ કે આશ્રમમાં એને મળવા જાય છે ત્યારે એ શાકભાજી સમારતા હતા. આવું દ્રશ્યથી જ લેખકને પહેલો પાઠ મળ્યો. કયો પાઠ મળ્યો? તો કે શ્રમનો પાઠ ભણવા મળ્યો. જીવનમાં મહેનત કરવી જોઈએ એનો પાઠ એમને ભણવા મળ્યો. શ્રમનો પાઠ અહીંયા પ્રથમ પાઠ વિનોબાજીને શીખવા મળે છે. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. એક ચપ્પુ બાપુએ લેખકના હાથમાં પણ પકડાવી દીધું. એટલે લેખકે તો આની પહેલાં ક્યારેય શાક સમાર્યું હતું નહીં, પણ તે દિવસે એને જીવનમાં એક પાઠ શીખવા મળ્યો અને એમના જીવનમાં મળેલી આ પ્રથમ દીક્ષા હતી. પ્રથમ દીક્ષા વિનોબાજીના જીવનમાં મળેલી હતી કે ગાંધીજી તરફથી એમને શ્રમનો પાઠ શીખવા મળ્યો, મહેનતનો પાઠ શીખવા મળ્યો. પછી શાક સમારતા સમારતા એણે મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહે. બંને શાક સમારે છે. શાક સમારતા સમારતા એમણે લેખક વિશે પૂછપરછ શરૂ કરે છે બાપુ, અને કહે છે કે જો તને અહીંની રહેણી કહેણી ગમતી હોય, અહીંયા રહેવાની રીતભાત તને ગમતી હોય અને તારું જીવન તું લોકોની સેવાના કામમાં લગાવવા માગતો હો તો તું અહીંયા રહે અને મને એથી ખુશી થશે. તું અહીંયા રહીશ તો મને સારું લાગશે, મને આનંદ થશે. તને અહીંની રહેણી કહેણી ગમતી હોય, તું તારું જીવન સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો તું અહીંયા રહે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા. પછી કહે, તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. અને બીજો પાઠ આ છે. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. હવે લેખકને ફરીવાર જિજ્ઞાસા મળે છે. જીવનમાં નવું કંઈક શીખવા મળે છે અને એની એમને જિજ્ઞાસા છે. નત નવું જાણવાની એક હોશ છે. અને પછી બાપુ કહે છે કે મને તમે થોડા માંદલા દેખાવ છો. જે આત્મજ્ઞાની છે, જે વ્યક્તિ એ કંઈક સેવા કાર્ય કરવા ઈચ્છે છે, આવા વ્યક્તિ ક્યારેય માંદો ન પડે. આ લેખકના જીવનમાં એમને મળેલો બીજો પાઠ હતો જેમને બાપુ પાસેથી પ્રાપ્ત થયો. બાપુએ કહેલી આ વાત લેખક ક્યારેય ભૂલી શકતા નથી. એના જીવનમાં એ વાતો ખૂબ જ અંદર સુધી ઉતરી જાય છે. પછી શાક સમારતા સમારતા જ્યારે વાતચીત બાપુ પૂછે છે ત્યાર પછી જે વાતચીત થાય છે એના દ્વારા લેખકને બીજું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું અને મારા કામમાં ગળાબૂડ રહેતો હતો. એ દિવસે શાક સમારતા સમારતા બંને વચ્ચે જે વાતો થઈ એ થઈ, પણ એ પછી ફક્ત માત્ર કામકાજ માટે જ વાતો થતી હતી. બાકીના સમયમાં લેખક પોતાના કામમાં ગળાડૂબ રહેતા હતા, પોતાના કામમાં મગ્ન રહેતા હતા. બાકી બીજી બધી વાતો કામકાજ માટે થતી, પણ આવી બધી વાતો જે પહેલાં થતી હતી એ થતી ન હતી. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે, એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા
કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે. બાપુની બીજા બધા લોકો સાથે જે કંઈ પણ વાતચીત ચાલતી હતી એ વાતચીત વિનોબાજી સાંભળતા હતા અને બાપુ વિનોબાજી વિશે એટલું જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે. છોકરો સદભાવનાપૂર્વક એટલે એક સારી ભાવના મનમાં લઈ અને અહીંયા આવ્યો છે. પરંતુ બાકી બધાને મન હું જડ જેવો માણસ હતો. બીજા બધાની માટે તો લેખક એક જડ જેવા વ્યક્તિ હતા. લેખકમાં આવી સદભાવના છે એનો ખ્યાલ બીજા કોઈ માણસોને હતો નહીં. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. બીજા લોકોની નજરમાં એક જડ વૃત્તિના વ્યક્તિ હતા વિનોબા, કેમ કે બહુ વધારે કોઈ જોડે બોલવાનું અને પોતાની લાગણી એવી એ વ્યક્ત કરતા ન હતા. અને એક વખત બાપુની એક ભાઈ સાથે ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ કહે છે કે આ તો ગૌણ ભાષા છે. ત્યારે લેખક બોલે છે કે ના, આ તો આપણી ભક્તિની ભાષા છે. ત્યારે બાપુ બોલે છે કે હા, તમારી વાત બરોબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા આપણી આ ભાષા છે. જેમાં શ્લોક બોલ્યા એ ભાષા આપણા જ્ઞાનની ભાષા પણ છે અને આપણી ભક્તિની ભાષા પણ છે. તો બાપુ છે એ આવા હતા અને જેમની પાસે લેખક કહે છે કે મારી જેવા છોકરડાની વાતને પણ એ મહત્ત્વ આપતા. છોકરડાની વાતને, લેખકની ઉંમર ત્યારે આટલી બધી ના હતી, એના ગાંધીજી કરતાં એની ઉંમર ઘણી નાની હતી. તો એક મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી અને એ વાતને સ્વીકારવાની નમ્રતા પણ બાપુમાં હતી એવું લેખક કહે છે. ત્યારે સૌને થાય છે કે આ વ્યક્તિને, આ છોકરાને પણ બોલતા આવડે છે, કારણ કે અત્યાર સુધી એને કોઈએ વધારે બોલતા જોયા ન હતા. આમાં એ લોકોનો પણ કંઈ દોષ ન હતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારા પાસે ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે પણ બોલતો નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરે. હવે આમાં લોકોનો કોઈ વાંક ન હતો. હું ભારે લુખ્ખો માણસ હતો. હવે અહીંયા આવો શબ્દ એટલા માટે લેખક વાપરે છે કેમ કે ત્યારે એની ઉંમર છે એ વધારે ન હતી. 21 વર્ષની એમની ઉંમર હતી અને એમના જે મિત્રો છે, વિનોબા ભાવેના જે મિત્રો છે, એ મિત્રને સારી રીતે ઓળખતા હતા કે જેને સારી સભ્યતા કહેવાય, જેને શિષ્ટતા કહેવાય, જેને સારી રીતભાત કહેવાય, જેને સારી જીવનશૈલી કહેવાય, એ વિનોબા ભાવેમાં એ વખતમાં ખૂબ ઓછી હતી. તે કોઈ સાથે બહુ બોલતા પણ નહીં અને પોતાના કામમાં ડૂબેલા રહેતા હતા. એટલે અથવા તો કે કોઈ અધ્યયનમાં, કોઈ વાંચનમાં, કોઈ ધ્યાનમાં અથવા તો કોઈ ઊંડા ચિંતનમાં ડૂબેલા રહેતા હતા. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશુંક બોલવા કહેતા. આગળ લેખક વાત કરે છે કે એક દિવસ પરોઢિયાના સમયે, એટલે કે વહેલી સવારના સમયે ઉઠી અને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. ઉપનિષદ એટલે અહીંયા સંસ્કૃત ભાષાના આ જે વેદ છે એ વેદની કોઈ સાર, વેદના જે શ્લોક છે એનો સાર, એનો ગૂઢ અર્થ બતાવતો એક ગ્રંથ છે. એ બોલી રહ્યા હતા લેખક. ત્યારે આશ્રમના લોકો છે એ સાંભળી જાય છે અને એ બાપુને સમાચાર પહોંચાડે છે કે આ છોકરો સંસ્કૃત જાણે છે. અને એ પછી બાપુએ પૂછપરછ કરી અને તેઓ લેખકને કહે છે કે વચ્ચે વચ્ચે પ્રાર્થનામાં પણ એમણે આવું કંઈક ને કંઈક બોલવું. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી જ,
પરંતુ ત્યાં બોલવું પડ્યું. એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. લેખક કહે છે કે એમને બોલવાની તો ટેવ હતી જ, પહેલેથી જ હતી. તો પણ અહીંયા બોલવું પડતું હતું. ગાંધીજીએ કીધું હતું કે પ્રાર્થનામાં તમારે કંઈક કંઈક બોલવું, પણ અહીંયા બોલવું પડ્યું એનો એમને ખૂબ ફાયદો થાય છે. શું કામ? તો કે બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક પણ શબ્દ વધતો ઓછો ન થાય. અહીંયા એક પણ શબ્દ વધતો ઓછો ન થાય એટલે એક પણ શબ્દમાં કંઈ ખોટી ભૂલ ના થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતા હતા. જોખી જોખીને બોલવું એટલે અહીંયા ખૂબ જ જાળવીને બોલવું. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું એ વિચારીને ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિનોબાજી કહે છે કે યોગ્ય રીતે બોલવાની એવી કાંઈ એમને કસરત ન હતી, એવી કાંઈ ટેવ ન હતી કે એક પછી એક શું બોલવું વારાફરતી, શું કહેવું છે એવું કાંઈ પહેલેથી વિચારી રાખતા ન હતા. કેમ કે એ કહે છે કે ભગવાન ઈશુએ એવું કીધેલું જ છે કે પ્રચારાર્થે જઈએ એટલે કે કોઈ સારા કાર્યનો પ્રચારાર્થ એટલે પ્રચાર કરવો. કોઈ સારા કાર્યનો જો પ્રચારના કામ માટે જઈએ, પ્રચારના અર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું છે એ કંઈ વિચારવાનું ન હોય અને જ્યારે બોલવાનું હોય ત્યારે ભગવાન તમને એવી પ્રેરણા આપી જ દે કે તમે બોલી શકો. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે તો મારું આમ ચાલ્યું. જો તમે વિચારીને બોલશો તો તમારી પોતાની પ્રેરણા છે, તમારા પોતાના વિચારો છે એ જ તમે રજૂ કરી શકશો. પણ તમે વિચાર્યા વગર બોલશો તો જે વાત ખરેખર જે વાત મૂકવાની છે એ વાત પણ તમે મૂકી શકશો. તો વિનોબા ભાવેનું પણ આમ જ ચાલે છે. બાપુએ તો જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વર્ષો ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હો તો જરૂરથી મળો. હવે આવી રીતે બાપુને પણ વિનોબાજીનો સારો પરિચય થાય છે. એ વિનોબાજીનું ઘડતર કરવાનું પણ નક્કી કરી લે છે. અહીંયા આપણે જોયું કે ગાંધીજી અને વિનોબા ભાવે આ બંનેની વચ્ચે જે કંઈ પણ ઓળખાણ, સાથે સાથે તો કે અહીંયા વિનોબાજીને જીવનના 2 પાઠ શીખવા મળ્યા બાપુ તરફથી. એને જીવનમાં એના માટે એ મહત્ત્વના સાબિત થાય છે. એટલે કે એમને જે પાઠ મળ્યા, એમની જે દીક્ષા મળી છે એમનાથી એ સંતોષકારક છે. અને અહીંયા આગળ બીજા આશ્રમના લોકોને ધીમે ધીમે વિનોબાજીનો પરિચય થાય છે એની વાત પણ આપણે જોઈ. અને સાથે સાથે વિનોબાજીને સંસ્કૃતના જ્ઞાન વિશે પણ ગાંધીજીને ખ્યાલ આવે છે એની વાત અહીંયા જોવા મળી. હવે પછીની જે આ આત્મકથા ખંડ છે એની વાત હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.